Husani kids. Salamun alaikum. કે અય્યામે ફાતિમાના દિવસો શરૂ થઈ ગયા છે. અય્યામે ફાતિમિયા ચાલી રહ્યું છે. હા, તો આજે આપણે જોઈશું ઓલ અબાઉટ બીબી ફાતિમતુ ઝહરા. આજે આપણો એપિસોડ 1. ફર્સ્ટ ઓફ ઓલ આપણે થોડા પોઈન્ટ્સ જોઈ લઈએ, એટલે કે જે આજના ટોપિક્સ છે. એટલે બીબી ફાતિમતુ ઝહરા કોણ છે, પછી બીબી ફાતિમતુ ઝહરાની ફેમિલીમાં કોણ છે, એમના ફેમિલીના બારેમાં આપણે જોઈશું. પછી આપણે જોઈશું કે બીબી ફાતિમા સાથે શું હાદસો થયો હતો, શું ટ્રેજડી થઈ હતી. અને પછી લાસ્ટમાં આપણે જોઈશું લેસન, જે આપણને બીબી ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહાની લાઈફથી મળે છે. ઓકે, તો ચલો આપણે લોક વિડીયો સ્ટાર્ટ કરીએ. બીબી ફાતિમતુ ઝહરા કોણ હતા? બીબી ફાતિમતુ ઝહરા આપણા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના બેટી હતા અને જનાબે ખદીજાની બેટી હતા. તેઓ બોર્ન થયા હતા મક્કામાં 20 જમાદિયુલ સાનીના. બધી વાત માનતા. તેઓ એમના ફાધર રસૂલ ખુદાને અલ્લાહનો મેસેજ સ્પ્રેડ કરવામાં બહુ જ હેલ્પ કરતા હતા. જ્યારે એ મોટા થયા, જ્યારે બીબી ફાતિમતુ ઝહરા ઓલ્ડર થયા, ત્યારે રસૂલ ખુદાએ તેમની શાદી આપણા ફર્સ્ટ ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે કરી. અને ઇમામ અલી અલૈહિસ્સલામ અને બીબી ફાતિમતુ ઝહરાને 5 કિડ્સ હતા, જેમાંથી 3 બોયઝ હતા અને 2 ગર્લ્સ. બોયઝનું નામ હતું ઇમામ હુસૈન, ઇમામ હસન, જેઓ આપણા બીજા અને ત્રીજા ઇમામ છે. અને સૌથી નાનાનું નામ હતું જનાબે મોહસિન, જે અનફોર્ચ્યુનેટલી બીબી ફાતિમતુ ઝહરાની વિલાદત પહેલાં જ તેમની શહાદત થઈ ગઈ. અને 2 બેટીઓ હતા, જેમનું નામ હતું જનાબે ઝૈનબ અને જનાબે ઉમ્મે કુલસુમ. ઓકે, પછી શું થયું? હા, પછી થોડો ટાઈમ થયો ને, તો રસૂલ ખુદાએ ઇમામ અલી અલૈહિસ્સલામને ખલીફા તરીકે વ્યક્ત કર્યા. તેઓએ અલ્લાહની વાત માની અને બધાને કહ્યું કે મારા પછી ઇમામ અલી અલૈહિસ્સલામ તમારા ખલીફા હશે. બટ સેડલી, બહુ દુઃખની વાત છે કે ઘણા મુસ્લિમ્સોએ એ અનાઉન્સમેન્ટથી હેપી નહોતા, એ અનાઉન્સમેન્ટથી ખુશ નહોતા. કારણ કે પછી થોડા ટાઈમમાં રસૂલ ખુદાની પણ વફાત થઈ ગઈ. અને પછી રસૂલ ખુદાને પછી ઇમામ અલી અલૈહિસ્સલામના બિગેસ્ટ સપોર્ટર બીબી ફાતિમતુ ઝહરા હતા. જેવી રીતે એ લોકો બીજા લીડર મુસ્લિમ્સ એમ ચાહતા હતા કે બીબી ફાતિમતુ ઝહરા એમને સપોર્ટ કરે, ના કે ઇમામ અલી અલૈહિસ્સલામને. સો પછી શું થયું ખબર છે? હવે આપણે જોઈએ. તેઓએ અટેક કર્યો બીબી ફાતિમતુ ઝહરાના ઘરે અને એમને ઇમામ અલી અલૈહિસ્સલામને બહાર લઈ ગયા. પછી અનફોર્ચ્યુનેટલી બીબી ફાતિમતુ ઝહરાને બહુ હર્ટ થયું અને એમનું બેબીને પણ એને લોસ્ટ કર્યું, જેનું નામ જનાબે મોહસિન હતું. થોડા દિવસ પછી તેઓને બહુ ઇન્જરી થઈ હતી, એટલે તે પણ ગુજરી ગયા. આનું રેફરન્સ છે હકુકુલ યકીન, પેજ નંબર 360 એન્ડ 361. ઓકે, હવે આપણે જોઈએ લેસન્સ, જે આપણને બીબી ફાતિમતુ ઝહરાની લાઈફથી મળે છે. તો બીબી ફાતિમતુ ઝહરા આપણને ઘણી વસ્તુઓ શીખવે છે. તેઓ આપણે અહેલે બેતના ચાહનારા છે, તો આપણે આવી વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાનો છે અને આપણે પણ આપણી ડેલી લાઈફ્સમાં એની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, પછી તેઓ હંમેશા સચ બોલતા હતા. કોઈ દિવસ સચ બોલવાથી એ ડરતા નહીં. બીબી ફાતિમતુ ઝહરા ને ખબર હતી કે અલ્લાહને એ લોકો વધારે પસંદ છે, જેઓ કોઈ દિવસ જૂઠું ના બોલે. ઓકે, પછી બીબી ફાતિમતુ ઝહરા ની બીજી એક ફાઇન વાત કહું તમને લોગના. એમને બીજી વાત હતી કે તેઓને કુરાન રીડ કરવું બહુ જ પસંદ હતું. તેઓ કુરાન હંમેશા પડતા રહેતા હતા. અને પછી એમની હજી એક ફેવરેટ વાત કે તેઓ રસૂલ ખુદાના ફેસને જોયા કરતા હતા, એમના બાબાના ફેસને જોયા કરતા, એમના ડેડીના. સમજ આવ્યું? અલ્લાહનો શુક્ર અદા કરતા અને હંમેશા તેઓ થેન્કફુલ રહેતા હતા.
ભલે ગમે તેટલી મુશ્કેલ હોય, ગમે તેટલી ડિફિકલ્ટી હોય, તેઓ હંમેશા અલ્લાહની વાત માનતા અને અલ્લાહથી હંમેશા ખુશ રહેતા. આપણે પણ હંમેશા અલ્લાહથી ખુશ રહેવું જોઈએ અને એમને શુકર અલ્હમ્દુલિલ્લાહ કહેવાનું છે. ઓકે, હું આશા કરું છું તમને લોકોને આ સ્ટોરીમાં મજા આવી હશે, નાના એવા દર્સમાં, અને તમે લોકોએ કંઈક નવું શીખ્યું હશે. જઝાકલ્લાહ, ખુદા હાફિઝ, દુઆમાં યાદ.